આજે આપણે ટોમેટો સેવ બનાવીને તૈયાર કરીશું. જો આ સેવ એકવાર બનાવીને ખાધી ને તો બજારના પડીકા ખાવાનું ભૂલી જશો. એવી સરસ આપણે ટમેટાની સેવ બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં મેં અહીંયા એકદમ પાકેલા ટમેટા હોય એવા લેવાના છે. મારે નાની સાઈઝના છે, પરંતુ એકદમ સરસ પાકેલા ટમેટા હતા એટલે મેં એ લીધા છે. હવે ટમેટાને ઉપરનો ભાગ કાઢી અને રફલી ચોપ કરી લેવાના છે. આપણે નાના હોય તો 2 ટુકડામાં, મોટા હોય તો 4 ટુકડામાં, એ રીતે ટુકડા કરી અને આપણે મિક્સર જારની અંદર નાખી દઈશું. એટલે એની પેસ્ટ બનાવીને આપણે તૈયાર કરી દેવાની છે. તો જેટલું લાલ ટમેટું હોય એટલું વધારે સરસ, એમાંથી સ્વાદ પણ સારો આવે અને એકદમ સેવનો કલર છે એ લાલ આવે રેડીશ ઉપર. એટલે પાકેલા ટમેટાનો બને ત્યાં સુધી ઉપયોગ કરવાનો. તો આખું મિક્સર જાર મેં આ રીતે ટમેટાના ટુકડા કરી અને ભરી દીધું છે. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાના છે, ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે. હવે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તો એને અત્યારે સાઈડમાં રાખી દઈશું. અને પહેલાં આપણે કોઈ પણ બાઉલમાં, જેમાં આપણે સેવ માટે કે ગાંઠિયા બનાવતા હોય તો પણ ચાલે. ગાંઠિયાનો વિડીયો પણ મેં આગળ ટમેટાના ગાંઠિયાનો શેર કરેલો છે. બહુ જ સરસ બને છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. અહીંયા 2 કપ મેં ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ છે આપણે ચાળીને લઈશું, જેથી આપણને ગઠ્ઠા ન રહે અને લોટ બાંધવામાં સરળતા રહે. અને આમાં આપણે લોટ બાંધવાનો નથી, હાથનો ઉપયોગ આપણે હાથથી લોટ બાંધવાનો નથી. જે રીતે આપણે ગાંઠિયાના સેવના હાથથી લોટ બાંધતા હોય એ રીતે લોટ બાંધવાનો નથી. તો વિડીયો છે એ લાસ્ટ સુધી જરૂરથી જોજો, અને જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અહીંયા 2 કપ લોટ છે મેં ચાળી લીધો છે. એની સાથે જ આપણે જે ટમેટાની પ્યુરી બનાવેલી છે એક મિક્સર જારની અંદર, એ પ્યુરી બધી એની અંદર નાખી દેવાની છે. અને આપણે ટમેટાની પ્યુરીથી જ લોટ બાંધીશું, વધારે પાણીની જરૂર નહીં પડે, કારણ કે ટમેટામાં જ એટલું પાણી હોય છે કે જે લોટ આપણો સરળતાથી બંધાઈ જશે. તો બધો જ આ રીતે ચમચાથી દબાવીને બધો પલ્પ છે આપણે કાઢી લેવાનો છે. અને ત્યાર પછી આપણે એની અંદર મસાલા કરીશું. તો મસાલામાં અહીંયા ચાટ મસાલો છે, સંચળ છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. કલર થોડો સારો આવે એટલા માટે ચપટી જેટલી આપણે હળદર નાખવાની છે. હળદરનું પ્રમાણ વધારે નથી લેવાનું, કેમ કે સેવ છે એ લાલ થાય તો એ દેખાવમાં પણ સારી લાગે અને ખાવામાં ખૂબ સરસ ટેસ્ટ આવે છે. સાથે 1 ચમચી ભરીને અહીંયા મેં લાલ મરચું નાખ્યું છે. તીખું નથી, કલરવાળું નાખ્યું છે, કાશ્મીરી. તમને તીખાશ પસંદ હોય તો એ પ્રમાણે નાખવાનું. બાળકો ખાતા હોય તો આપણે તીખું નથી નાખતા. મારે પણ નાના બાળકો છે તો હું એને આપું એટલા માટે મેં મરચું તીખું લીધું નથી. હવે એ જ લોટમાં ચમચાથી આપણે બસ આ રીતે મિક્સ કરી દેવાનું અને લોટ છે એ બંધાઈને તૈયાર થઈ જશે. આમાં આપણે હાથથી લોટ બાંધવાની જરૂર રહેતી નથી. એકદમ સરસ ટમેટાની પ્યુરીમાં જ આ છે સેવનો લોટ છે એ બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો આપણા હાથ પણ નથી બગડતા અને એકદમ સરળતા રહે છે. આ સેવ બનાવવામાં તમને એટલી મજા આવશે ને, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. હવે અત્યારે મેં ગેસ ઉપર તેલ પણ રાખી દીધું છે ગરમ થવા માટે, અને અહીંયા આપણે મશીન તૈયાર કરી લઈશું. તો મશીનની જે ચકરી છે એ તમારે સેવ જે જોઈએ જેની જાડી એ પ્રમાણે લેવાની. હવે ચકરીની ઉપર હું અહીંયા તેલ નથી લગાવતી, પાણી લગાવું છું. હું ક્યારેય મશીનની અંદર તેલ લગાવતી જ નથી, આ રીતે પાણી લગાવીને જ કરું છું. લોટ ચીપકતો પણ નથી અને એકદમ સરસ રહેશે. ઘણા લોકો તેલ લગાવતા હોઈએ છે, પણ હું તેલ નથી લગાવતી. ગમે ત્યારે ગાંઠિયા કે સેવ બનાવું ત્યારે મશીનને આ રીતે પાણીથી ભીનું કરી દે અને અંદર લોટ આપણે ફિલ કરી દેવાનો છે. તો 2 કપ ચણાનો લોટ આપણે બાંધીએ તો આ મશીન ભરાય છે, મારે એટલું મશીન છે. અને ઘણી બધી સેવ થાય છે એક મશીનમાંથી. તો અહીંયા બધો લોટ છે એ અંદર સમાઈ જશે અને ટેસ્ટ છે એટલો સરસ આવશે ને. તળાઈને તમે બાળકોને આપશો ને તો બાળક ક્યારેય એમ નહીં કહે કે પડીકા ખાવા છે. એવો સરસ આ ટમેટાનો સેવનો અને ગાંઠિયા બંને વસ્તુમાં એટલો સરસ ટેસ્ટ આવે છે. ગાંઠિયાને પણ બહુ સરસ લાગે છે, અને જો આ રીતે સેવ બનાવશો ને તો સેવ મમરામાં નાખશો આ સેવ તો પણ એટલી સરસ લાગે છે. અહીંયા મશીન ભરાઈને મારું રેડી થઈ ગયું છે. હવે આપણે બંધ કરી દઈશું અને જ્યારે આપણે લોટ બાંધવાનું તૈયારી કરીએ ત્યારે તેલ ધીમા ગેસે રાખી દેવાનું, જેથી તેલ પણ ગરમ થઈ જાય અને સાથે સાથે આપણો લોટ પણ બંધાઈ જાય. અને ટમેટાનો ટેસ્ટ તો બાળકોને ખૂબ ભાવતો હોય છે. તો હવે આપણે બંધ કરી દઈએ અને સેવ પાડવાની તૈયારી કરી દઈએ. તો આ રીતે સેવ પાડવાથી, જો તમે કઠણ લોટ બાંધશો ને તો સેવ પાડવા માટે પણ ઘણાને 2 લોકો જોતા હોય છે, એક મશીન પકડે ને એક ફેરવે. પરંતુ આ રીતે લોટ બાંધશો ને તો તમારે 2 લોકોની જરૂર નહીં પડે. તમે ઇઝીલી એકલા હાથે જ બધું કરી શકશો. તો જ્યારે પણ તમે સેવનો લોટ બાંધો તો આ રીતે જ તૈયાર કરો તો સેવ પણ સરસ બને છે. સેવમાં તમને કોઈ ડિફરન્સ જણાતો નથી.
તો અહીંયા મેં સેવ છે જેટલી પેનમાં આવે એ પ્રમાણે આપણે પાડી દઈશું. તેલ મારું સરસ ગરમ થઈ ગયું હતું. અને તેલ તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, જે સેવ કે ગાંઠિયા તમે કોઈ પણ વસ્તુ તેલમાં તળો તો એની મેળે એ ઉપર આવી જવું જોઈએ. આવી રીતે જ્યાં સુધી એ ઉપર નથી આવતું ત્યાં સુધી એની સાઈડ આપણે પલટાવવાની નથી. એને ત્યાં સુધી જાડો પણ અડાડવાનો નથી, કેમ કે સેવ છે એ લોટ હોય છે, તમે જાડો અડાડો તો એકબીજાને ચીપકી જાય. તો તેલમાંથી સાઈડ ફેરવી પછી બીજી સાઈડ પણ તળાય અને ઉપર આવી જશે અને બબલ્સ ઘણા ઓછા થઈ જશે. ત્યાર પછી આપણે એને તેલમાંથી કાઢવાની છે. જે તે સેવ છે એકદમ ક્રિસ્પી થઈ જાય છે અને કલર પણ એકદમ સરસ આવે છે. તો આ રીતે આપણે સેવ બીજી પણ પાડી દઈએ. તો બીજો ગાણવો પણ એ જ રીતે હું 2 ગાણવા તમને બતાવી દઉં છું. તો બીજી ગાણવો પણ એ જ રીતે આપણે કરીશું. તેલમાં આપણે સેવ નાખી દેવાની અને મશીન લઈ લઈએ. જ્યાં સુધી તેલ ઉપર આવે નહીં, સેવ છે તેલમાંથી ઉપર ના આવે ત્યાં સુધી એની સાઈડ પલટાવવાની નથી. ઉપર આવી જાય પછી આપણે એની સાઈડ પલટાવી દેવાની છે. મેં અહીંયા સાઈડ પલટાવી દીધી છે અને જે સેવ આપણે તળીને રાખી છે એ હવે એક પ્લેટમાં લઈ લઈએ. તો અહીંયા બીજી છે એ પણ તળાઈને સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે બધી જ સેવને હું પાડી દઉં છું. તો ટમેટાની સેવ તમે આ રીતે બાળશો એનો ટેસ્ટ એકદમ સરસ અને બજાર જેવા આપણે બજારના પડીકા બાળકો ખાતા હોય ને એવી સરસ બનશે. અને તમે એને ચાટમાં કે સેવ મમરામાં કે વાપરશો ને તો પણ બહુ જ મીઠી લાગે છે. તો આ રીતે બધી જ સેવ મેં બનાવીને તૈયાર કરી દીધી છે. એકદમ સરળ પરફેક્ટ માપ મેજરમેન્ટ સાથે જ મેં બનાવી છે. તમે આ રીતે બનાવશો ને તો તમારી સેવ પણ બહુ જ સરસ એવી બનીને તૈયાર થશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને મારી ચેનલ ઉપર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો એકદમ સરસ આપણી ટોમેટો સેવ બનીને તૈયાર થઈ ગઈ છે અને કલર પણ બહુ સરસ આવે છે. એકદમ રેડિશ આવશે, કે લાઇટમાં એટલો કલર અત્યારે તમને રેડિશ નથી દેખાતો, પણ ખૂબ સરસ લાલ બની હતી. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.